અને હવે નજર કરીએ અન્ય સમાચાર પર તો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં 70% મર્યાદા સામે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। રાજ્યમાં મગફળીનો પાક તૈયાર થતાની સાથે જ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરી હતી। ત્યારબાદ ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન કરાવાયું હતું। તેમાં ખામીઓ મુદ્દે ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે। હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે ખેડૂતોની ઉત્પાદન થયેલી મગફળીમાંથી માત્ર 70% જ ખરીદવાના નિર્ણય સામે ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો અને સવાલ કરી રહ્યા છે કે ખેડૂતો બાકીની 30% મગફળીનું શું કરશે। તેથી ખેડૂતોની તમામ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે મગફળીનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે સરકારના 70% મગફળી ખરીદીના નિર્ણય સામે ખેડૂતો નારાજગી વ્યક્ત કરવાની સાથે જ મોટી નુકસાનીની ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે। આ અત્યારે ટેકાના ભાવ હતા, સરકાર અત્યારે ના પાડે છે, તો અમારા મગફળી લઈને ક્યાં મૂકવી? આ તો સરકારને લેવી પડે, જરૂરી છે। તો 70% મગફળી જ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો બાકીની 30% મગફળીનું શું કરશું તેવો સવાલ કરી રહ્યા છે। અમારી તાતી માંગણી છે કે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે માત્ર એક ખેડૂત દીઠ 70 મણ જ લેવામાં આવશે, તો 70 મણ સિવાયની મગફળી ક્યાં મેકશે? અમે તમારી પાસે માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી જે આ તમે ફતવો કર્યો છે એ બંધ કરો। એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે એ લેવી તમારી ફરજ છે MSP પ્રમાણે, નહીતર આ જે ખેડૂત છે બે પાંદડે થશે નહીં।